રાજકીય ખળભળાટ, ખૂબ બધો વિવાદ, પોલીસી કાર્યવાહી અને પછી પૂરબહારમાં રાજનીતિ. વાત છે અમરેલી લેટર કાંડની, જે યુવતીની ધરપકડને લઈને વિવાદ થયો. સરઘસ બાદ વિવાદ વકર્યો. જો કે તેની જામીન બાદ પણ આ મામલો શાંત થાય તેવા કોઈ એંધાણ નથી. ભાજપના કૌશિક વેકરિયાને બદનામ કરવાના કાવતરાનો ભાગ હતો એક લેટર. આ લેટર કાંડમાં અનેક લોકો પકડાયા, પરંતુ વિવાદ થયો પાટીદાર યુવતી પાયલ ગોટીના કારણે. પોલીસે પકડેલા આરોપીઓનું સરઘસ કાઢ્યું અને 25 વર્ષની આ યુવતીને પણ સરઘસમાં સામેલ કરી. જે બાદ પહેલા પાટીદાર સમાજના આગેવાનો, પછી રાજકીય પક્ષના નેતાઓએ રીતસરની ભાજપ સરકારને ઘેરી. શુક્રવારે બપોર બાદ પાયલને જામીન મળી ગયા. જે બાદ કોંગ્રેસ નેતા જેની ઠુમ્મરે આ વિવાદની આગમાં જાણે કે ઘી હોમ્યું. જામીન પર મુક્ત થતા જ યુવતીનો જેની ઠુમ્મરે કબજો મેળવી લીધો હોય તેવો ઘાટ જોવા મળ્યો અને પોતાની જ કારમાં બેસાડી તેના સન્માનમાં વરઘોડો કાઢ્યો. યુવતીને હાર તોરા કરાયા અને જેની ઠુમ્મર પાયલને લઈને વિઠ્ઠલપુર ગામ પહોંચ્યા. પોતાના માતા પિતાને મળીને પાયલ ભાવુક થઈ ગઈ હતી. જોકે આખા વિવાદનો રાજકીય લાભ ખાટવાનો પ્રયાસ હતો હોવાનું પણ ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યું છે. જેલ મુક્ત છતાં જ શું બોલવું તે પણ જેની ઠુમ્મરે શીખવાડ્યું. સત્યમેવ જયતે. પોલીસે આરોપીની જેમ દીકરીને ફેરવી. તેનો ગુનો હતો કે તેણે એક વિવાદિત લેટર ટાઈપ કર્યો હતો અને આ જ વાતને કોંગ્રેસે પકડી પાડી. શું કોઈ લેટર ટાઈપ કરવો ગુનો છે? શક્તિસિંહ ગોહિલે આ જ સવાલ ઉઠાવ્યો. પોલીસે આરોપીને લઈને રસ્તા પર નીકળી ત્યારબાદથી જ વિવાદ વકરી રહ્યો છે. જો કે 1 ડિસેમ્બરે રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે કહ્યું કે આ કોઈ સરઘસ નથી, માત્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન છે. આરોપીઓનું સરઘસ કાઢી રિકન્સ્ટ્રક્શન કેમ કરાયું તે મુદ્દે પણ કોંગ્રેસે સવાલ પૂછ્યા. કોંગ્રેસ એક જ વાત કરી રહ્યું છે કે ભાજપની આંતરિક લડાઈમાં એક દીકરીને ખોટી રીતે ફસાવાઈ અને તેનું અપમાન કરાયું. રિકન્સ્ટ્રક્શન રૂમમાં બેસીને ટાઈપ થતા હોય એનું રિકન્સ્ટ્રક્શન શું કરવાનું હોય? અરે મેં હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરી છે, મેં LLM કર્યું છે. આવા સામાન્ય ગુનામાં રિકન્સ્ટ્રક્શન હોય જ નહીં અને ટાઈપ કરવી એ ગુનો જ નથી. હું કોઈ પણ ટાઈપિસ્ટ પાસે જાઉં અને કહું કે આ ટાઈપ કરો, તેમાં ટાઈપિસ્ટનો ક્યાં ભોગ બને? પણ ભાજપની આંતરિક લડાઈમાં નિર્દોષ દીકરીને પરેશાન કરવામાં આવી છે. લેટર કાંડમાં યુવતી સહિત કુલ 4 આરોપીને પોલીસે પકડ્યા હતા, પરંતુ આ એક દીકરીને લઈને રીતસરનું રાજકીય દંગલ શરૂ થયું. ઠેર ઠેર વિરોધ થયા, કોંગ્રેસે પ્રદર્શનો કર્યા, તો બીજી તરફ આમ આદમી પાર્ટીએ પણ વિરોધ પ્રદર્શનો કર્યા. અને આ વિરોધ વચ્ચે એક ચર્ચાએ ખૂબ જોર પકડ્યું છે કે શું દીકરીના નામે કોંગ્રેસ અને વિપક્ષો પાટીદાર સમાજને ઉકસાવવાનું કામ કરી રહ્યા છે? ક્ષત્રિય આંદોલન વખતે પણ કંઈક આવી જ પરિસ્થિતિ સર્જાઈ હતી. રાજ્યમાં પાટીદારો આંદોલન કરી સરકાર સામે મોરચો માંડે તેવી રાજનીતિ થઈ રહી છે. જો કે આ વાતનો અંદેશો ભાજપને પણ પહેલાથી જ હતો, એટલે જ ભાજપના ધારાસભ્યોએ પણ અપીલ કરી હતી કે કૌશિક વેકરિયા પણ તો પાટીદાર છે, શા માટે કોંગ્રેસ પાટીદારોમાં વિખવાદ પેદા કરે છે? રિકન્સ્ટ્રક્શન રૂમમાં બેસીને ટાઈપ થતા હોય એનું રિકન્સ્ટ્રક્શન શું કરવાનું હોય? અરે મેં હાઈકોર્ટમાં તો જે રીતે જામીન મળ્યા બાદ વરઘોડો કાઢવામાં આવ્યો ખુલ્લી કારમાં અને ક્યાંક ને ક્યાંક દીકરીના નામે રાજકીય દંગલ શરૂ થઈ ગયું છે. આપ સૌના માધ્યમથી ગુજરાતની પ્રજાનો હું ધન્યવાદ માનું છું, કારણ કે જે પ્રમાણે આખું એ સોશિયલ મીડિયા અને મીડિયાના માધ્યમથી યુદ્ધ ચલાવ્યું, સરકારને જે દબાણ ઊભું કર્યું, જે પ્રક્રિયાના ભાગરૂપે આજે જામીન મળવાની હતી, એ જ પ્રક્રિયાના ભાગરૂપે આજે કોર્ટમાંથી નામદાર જજે જે જામીન આપ્યા ને એના ભાગરૂપે દીકરી આજે બહાર આવી છે. થોડો એને માનસિક રીતના સેટ થયા પછી એની પ્રતિક્રિયા અને બધા જ એના જે અંદરના અને જે કેસની શરૂઆત થઈ ત્યારથી પછીના બધા જ અનુભવો તમારી સાથે ખૂબ ટૂંક સમયમાં શેર કરશે. પણ જે લોકોએ પાયલબેનને ભર બજારે ફેરવીને સરઘસ કાઢીને આખા ગુજરાતમાં તમાશો બનાવવાનું કામ કર્યું છે, એમની સામે કાર્યવાહી કરવાનું હજુ સુધી કોઈ નિવેદન કોઈ ભાજપના નેતાએ, સરકારી માણસોએ કે જવાબદાર અધિકારી કોઈ હજુ બોલવા તૈયાર નથી કે દીકરીનું સરઘસ કાઢનાર વ્યક્તિ ઉપર શું કાર્યવાહી કરવામાં આવશે.
એ બાબત ઉપર કોઈ હજુ બોલવા તૈયાર નથી. જ્યારે એસપી પોતે સ્વીકારે છે કે આ ખોટું કર્યું છે, અયોગ્ય છે, સભ્ય સમાજમાં બેન દીકરીનું સરઘસ કોઈ કાળે વ્યાજબી નથી, આમ છતાં એસપી સાહેબે પગલાં લેવાની બાબતમાં કોઈ મને ઠોસ નક્કર જવાબ આપ્યો નથી. કે કૌશિકભાઈ વેકરિયા પણ સૌરાષ્ટ્ર પાટીદાર સમાજના છે, તાલુકા પંચાયતના અધ્યક્ષ પણ પાટીદાર સમાજના છે અને બેન પણ પાટીદાર સમાજની છે. પાટીદાર સમાજની વચ્ચે આપણે જુદાપણું કરી કે એમની વચ્ચે વૈમનસ્ય સમાજની વચ્ચે ફેલાવવાના કેટલાક પ્રયાસો જે થઈ રહ્યા છે, હું એમ માનું છું કે આ ગંદી રાજનીતિથી બચવું જોઈએ. હવે એ પણ જોઈ લઈએ કે આખરે આ દીકરી છે કોણ, જેને લઈને આટલો વિવાદ છે અને શું છે તેના સામે આરોપ. કોણ છે પાયલ ગોટી? પહેલા તો એ જ જાણી લઈએ. વિઠ્ઠલપુર ગામની આ યુવતી રહેવાસી છે. મનીષ વગાસિયાના ત્યાં નોકરી કરે છે. 10,000 મહિનાનો આ દીકરીનો પગાર છે. 4 વર્ષથી મનીષ વગાસિયાની ત્યાં દીકરી નોકરી કરતી હતી. પાયલ ગોટી પર શું છે આરોપ એ પણ અમે આપને બતાવી દઈએ. પાયલ ગોટી કે જે મનીષ વગાસિયાના ત્યાં કામ કરતી હતી, હવે શું આરોપ છે? લેટર તૈયાર કરવામાં પાયલની ભૂમિકા છે, આરોપ લાગ્યો છે. માલિકનો ઓર્ડર ફોલો કર્યો છે. પાયલ ગોટીએ લેટરની કમ્પ્યુટરાઇઝ પ્રિન્ટ તૈયાર કરી. આ સમગ્ર લેટર કાંડમાં પીડીએફ કોપી બનાવીને મનીષ વગાસિયાને વોટ્સએપથી મોકલી. લેટર પેડવાળી પીડીએફ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ.